સુરતમાં અવારનવાર આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીના DGVCLના ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી ગઈ હતી. ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાન્સફોર્મરથી 50 ફૂટ નજીક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ આવેલી છે. સાથે જ વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે શોર્ટ સર્કિટ થવાનો ભય હોવાથી લોકોમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો. DGVCLના ટ્રાન્સફોર્મરની બાજુના બિલ્ડિંગમાં નાના બાળકો સહિતના પરિવાર રહેતા હોવાથી સ્થાનિકો ઉચાટમાં આવી ગયા હતા. તાત્કાલિક DGVCLની કચેરીમાં જાણ કરવામાં આવી હતી. જોકે પેટીમાં લાગેલી આગ ઘણા સમય સુધી ચાલુ રહેતા લોકો મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે દૂર ઊભા રહી ગયા હતા. સ્થાનિકોએ કહ્યું કે આ જ રીતે કદાચ તક્ષશિલા ઇમારતમાં પણ આગ લાગી હતી. જોકે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે DGVCLને જાણ કરી દેવામાં આવી હતી, જેના પગલે પાવર સપ્લાય કાપી નાખતા માત્ર વાયર અને પેટી જ સળગ્યા હતા અને કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાઈ ન હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.